કે છોકરા ઘરનો ભાટી હરજી એ પાઠડિયા ચારવાને આયલા ભાટી હરજી પાઠડિયા ચારવાને આયલા રે હવે આ પાખડિયા માંગા ચારી થઈ ગયો બપોરનો સમય છે તો થોડું ભોજન કરી લો તો ચાલ વીરા ગયા બપોર તો ચાલ વીરા ગયા ને 9 માસ વીતી ગયા તો હું પણ બકરોગઢ જવાનો થાઉં અને પહેલો બચ્ચો ભાગી હજીને પોતો જાઉં અરે ભાઈ ગોવાળિયા અત્યારે આ વનવગડાની અંદર તમે શું કરી રહ્યા છો અરે ભાઈ બાવળિયા બપોરનો સમય છે ભોજન કરી રહ્યો છું અરે ભાઈ ગોવાળિયા ભૂખ તો મને પણ લાગી છે મને ભોજન આપશો કે કેમ અરે ભાઈ બાવળિયા અમે તો જાતના ગોવાળિયા કહેવાય અને અમારા ભોજનમાં શું હોય આ ટાટો બાજરાનો રોટલો અને ડુંગળીનો ઘડો છે તેમાં તો હું શું જમીશ અરે ભાઈ ગોવાળિયા જે હશે તે ચાલશે મને ભૂખ બહુ લાગી છે અરે ભાઈ બાવળિયા મારા વડવાઓ કહેતા કે એક કરતા બે ભલા તો ચાલ તું પણ બેસી જા અરે ભાઈ ગોવાળિયા તમારું ભોજન લીધો હવે મને દૂધ પીવાની ઈચ્છા થઈ છે માટે જાઓ તમારા પથારીયા દોઈ આવો અને મને દૂધ પીવડાવો અરે ભાઈ બાવળિયા આ 6 મહિનાના પાખડિયા છોકરા કદી દૂધતા હશે ખરા અરે ભાઈ ગોવાળિયા ભગવાન ઉપર ભરોસો રાખો સામે જઈ જે ડુબળી બત્રી બગડી દેખાય છે એમનું જમણું હાજર ધોઈ તો જુઓ તમને દૂધ અવશ્ય મળશે ભલે ભાઈ બાવળિયા ચાલ બહુ કેસ તો ખાતરી કરી દઉં છું એ પાખડિયા દો અને આયલા ભાટી હરજી પાખડિયા દો અને આયલા લાંબી લાંબી છે રે દોમે ભાટી હરજી લાંબી લાંબી છે રે અરે ભાઈ ગોવાળિયા આ દૂધ તો બહુ મીઠું છે થોડું તમે પણ પી લ્યો ના ભાઈ બાવળિયા આ દૂધ મારે નથી પીવું કારણ કે આમાં તે મંત્ર તંત્ર કર્યા હશે અરે ભાઈ ગોવાળિયા મેં આમાં કઈ મંત્ર તંત્ર નથી કર્યા થોડું પી અને ખાતરી તો કરી લે મારા ભાઈ અરે ભાઈ બાવળિયા બહુ કેસ તો હું ખાતરી કરી દઉં છું અરે ભાઈ બાવળિયા આ દૂધ તો બહુ જ મીઠું છે અરે ભાઈ ગોવાળિયા તમારું ભોજન નિયમો તમારા પાખડિયાનું દૂધ પણ પીધું પણ હવે મને પાણીની તરસ લાગી છે તો અને જાઓ સામેના તળાવમાંથી મારા માટે પાણી ભરી લાવો અરે ભાઈ બાવળિયા આ 7 વર્ષથી અમારે ત્યાં દુષ્કાળ ચાલે છે અને તું કહેશ કે મારા માટે પાણી લઈ આવો હું ક્યાંથી પાણી લઈ આવું અરે ભાઈ ગોવાળિયા ભગવાન ઉપર ભરોસો રાખો સામે જઈને વીણો જુઓ તમને પાણી અવશ્ય મળશે
ભલે ભાઈ બાવળિયા હું કેસ તો ખાતરી કરી દઉં છું એ પાણીલા ભરવાને આયલા ભાટી અરદી પાણીલા ભરવાને આયલા અરે ગોળિયા તમે પણ થોડું પી લ્યો. અરે ભાઈ બહુ કેસ તો ખાતરી કરી દઉં છું અરે ભાઈ બાવળિયા આ પાણી તો બહુ જ મીઠું છે અરે ભાઈ ગોળિયા તમારું ભોજન જેવો તમારા પથારીનું દૂધ પણ પીધું પણ તમે ઓળખા ખરા મને? અરે ભાઈ બાવળિયા જો હું તને ઓળખ્યો હોત તો તને રામ રામ ના કીધા હોત ભાઈ અરે ભાઈ ગોળિયા તમે ક્યારે દ્વારકા ગયા છો ખરા? ના ભાઈ બાવળિયા હું કદી દ્વારકા તો ગયો નથી પણ મારા વડવાઓ કહેતા કે ત્યાં દ્વારકાધીશનું મંદિર છે અરે ભાઈ ગોળિયા તો તમારે દ્વારકાધીશના દર્શન કરવા છે? હા ભાઈ બાવળિયા મને દ્વારકાધીશના દર્શન કરવાની તો ખૂબ જ ઈચ્છા છે પણ આ મારા નાના નાના પાટડિયા બકરા મૂકી અને ક્યાંય જવાની ઈચ્છા નથી થતી અરે ભાઈ ગોળિયા તો તમે મને ઓળખી ન શક્યા. હું પોતે જ દ્વારકાધીશ છું. અરે પ્રભુ અમે તો જાતના ગોવડિયા કહેવાય એ માટે અમે તમને ઓળખી ન શક્યા અરે આજ ઓછી રે બુદ્ધિના ગોવિંદ અમે ગોવાડિયા રે એ ભૂલ ચૂકા હોય તો કરજો મારી માં ભૂલ ચૂક હોય તો કરજો મારી માં ઓછી રે બુદ્ધિના ગોવિંદ અમે ગોવાડિયા હે પ્રભુ સૌપ્રથમ તો મને એ જણાવો કે આ બાવળિયાનો વેશ ધારણ કરી કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે ભાઈ હરજી હું દ્વારકાથી આવી રહ્યો છું અને પોકરણ ગઢ જઈ રહ્યો છું. ત્યાં રાજા અજમલરાયને ત્યાં મારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે પ્રભુ તમે પોકરાણગઢમાં અવતાર ધારણ કરવાના હો તો આ સેવકને તમારા ચરણોમાં વાસ જરૂર આપજો. અરે ભાઈ હરજી અવશ્ય તમને તમારા ચરણોમાં વાસ મળશે. માગો ભાઈ માગો એની કઈ વિશેષ માંગી લ્યો. અરે પ્રભુ હવે તમે મને આજ્ઞા કરો એ હું કરવા તૈયાર છું. અરે ભાઈ કહો ક્યારે શિયાળામાં આવું? અરે ના
પ્રભુ ના શિયાળામાં ક્યારેય ના આવતા, કારણ કે શિયાળાની અંદર કડકડતી ટાટ પડતી હોય અને તમારા કોમળ શરીરને ટાટ લાગી જાય તે માટે તમે શિયાળામાં ના આવતા. અરે કહો ભાટી તો ઉનાળામાં આવું. અરે ના પ્રભુ ના, ઉનાળામાં તો ક્યારેય ના આવતા, કારણ કે ઉનાળાની ઋતુમાં આ કડકડતી ધોમ ધસાર તમને આવા ગરમી લાગી જાય તે માટે તમે ઉનાળામાં જરૂર ના આવતા. અરે કહો ભાટી તો ક્યારે ચોમાસામાં આવું. હા પ્રભુ, તમે ચોમાસામાં જરૂર આવજો, કારણ કે ચોમાસાની અંદર ઝીણો ઝીણો ઝરમર મેઘ વરસી રહ્યો હોય અને આ ધરતી માતાએ લીલી ઓઢણી ઓઢી હોય, એટલે તમે ચોમાસામાં જરૂર આવજો. અરે ભાટી હરજી, હું ચોમાસામાં અવશ્ય તમારી ઝૂંપડીએ પધારીશ. હવે તમે જાઓ પોકરણગઢ, અજમલ રાજાને જઈને કહો કે તેમને ત્યાં પ્રભુ પધારી રહ્યા છે. અરે પ્રભુ, અમે તો જાતના ગોવડિયા કહેવાય અને અજમલ રાજા તો ધુરંધર રાજવી કહેવાય, એ અમારો કોઈ વિષય વિશ્વાસ નહીં કરે. અરે ભાટી હરજી, અજમલ રાજાને જઈ આ ગ્રંથની માળા આપ્યો એટલે એ તમારો અવશ્ય ભરોસો કરશે. ભલે પ્રભુ. અરે પ્રભુ, પોકરણગઢની અંદર તમે અવતાર ધારણ કરવાના હોય તો આ રામદેવજીની પહેલી આરતી આ ભાટી હરજીના હાથે ઉતરે, અને એટલું જ નહીં, જ્યાં રામદેવજીનો વાસ હોય ત્યાં આ ભાટી હરજીનો વાસ હોય. અરે ભાટી હરજી, પોકરણગઢની પ્રથમની આરતી આ ભાટી હરજીના હાથે ઉતરશે અને ત્યાં રામદેવજીનો વાસ હશે, ત્યાં ભાટી હરજીનો અવશ્ય વાસ હશે. અરે ભાટી, હવે તમે પોકરણગઢ રવાના થાઓ. ભલે પ્રભુ. અરે આગળના વડવાઓ હજારો વર્ષ તપ કરતા તો એને પ્રભુના મળ્યા, અને જો આ પાઠડિયા બકરા ચાલતા ચાલતા પ્રભુ મને મળી જાય ને તો હવે મારે આ પાઠડિયાને શું કરવા? અરે આજે પાઠડિયા રે બકરા રે હવે મારે છોડી